बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। प्यारे की सदगुरु महाराज समस्त सुंदर साथ की जय। साहेब के हुक्म ये बानी गावत है महामत। निज बुध नूर जोश को दर्शन सब में ए पसरत। सब में ए पसरत। कुली बल देखो रे। बोलो श्री प्राणनाथ प्यारे। प्रणाम सुंदर सा जी। મારી જેમ માયાના કામોમાં ડૂબી ગયેલી હું મારી જેમ એવું કહું એટલે પાછું ખોટું ના લાગે ને બધા, કારણ કે અમારા ખોખાનપુરા ધુણાદરા આ સુંદર સાથ માટે આવો શબ્દ પ્રયોગ ના કરાય, કારણ કે એ તો જેવું આપણે આમ ફોન ખોલીએ, ફેસબુક ખોલીએ અને તરત જ સરસ રાજ્યનો કાર્યક્રમ ચાલુ આપણને જોવા મળે. પણ એમના સિવાય એમ કે ઘણા બધા સમયથી, એટલા માટે કે સમય આ લગ્નનો ચાલી રહ્યો છે, ખેતીના કામોનો ચાલી રહ્યો છે, અને દર વર્ષે આપણે જોઈએ છીએ કે લગ્નનો સમય પૂરો થવા આવે એટલે પછી રાજ્યનું કામ શરૂ થાય, વિતક ચર્ચા શરૂ થાય અને બીજા કાર્યક્રમો શરૂ થાય. એટલે આ શબ્દ પ્રયોગ મેં કર્યો કે ઘણા સમયથી મારી જેમ માયાના કામમાં ડૂબેલી રાજ્યની લાડેલી રૂહો, અંગનાઓ તથા સાથે સાથે ખરેખર જેમનો કોઈ દોષ જ નથી, કારણ કે એમને ખબર નથી, એવા ધર્મપ્રેમી સજ્જનો અને માતાઓ બહેનો માટે તો એવું કહેવું પડે મારે કે ઘણી માતાઓ એવું થાય કે ભાઈ આ પરિવાર, ભીખા કાકાનો પરિવાર, અને એમાંય પાછું આ રાજુભાઈ, અશોકભાઈ, ગોપાલભાઈનું આમંત્રણ એટલે આપણે જયા વગર ચાલે નહીં. એવા આમંત્રણને માન આપીને આવેલી માતાઓ બહેનો, આ હું એટલા માટે કહું છું કે થોડુંક આપણને એવું થાય કે સારું આવું ના ચાલે આપણા માટે, એમ એવું કહેવું જોઈએ કે ભાઈ માયાના એટલા બધા કામો હોવા છતાંય એ કામોને થોડોક સમય માટે આપણે ભૂલીને એ કામને અને આ કામને બેમાંથી જો પસંદ કરવાની થાય તો આપણે આ કામને પસંદ કરીને અહીંયા આવ્યા છીએ. ખરેખર ખૂબ આનંદની વાત છે. પણ જ્યારે પણ કંઈક બે શબ્દો કહેવામાં આવે તો એની ચોંટ આપણને લાગવી જોઈએ, એટલા માટે કહેતા હોય. માતાઓ બહેનો દરેક કાર્યક્રમની અંદર આપણે જોતા હોય તો અત્યારે એમની ઉપસ્થિતિ હોય, પણ ઘણી વખત થતું એવું હોય કે માતાઓની અંદર ઘરનું કામ જ ચાલતું હોય મનમાં. ક્યારેક આ પતશે, ઘેર જઈશું, આ કરવાનું, પેલું કરવાનું, આ બાકી, પેલું બાકી. ખરેખર તો આ ધર્મ કાર્યની અંદર જેટલી માતાઓ વધારે જોડાય ને એટલો જ પરિવાર સંસ્કારી બને, કારણ કે એ એમના હાથમાં છે. પણ હવે માતાઓ પાસે ઘરનું પણ કામ એટલું બધું હોય છે, પણ ભલે જે હોય તે, પણ આ સરસ મજાના કાર્યક્રમમાં જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે આ બ્રહ્મવાણીના માધ્યમ દ્વારા આપણને જે પણ કંઈક બે વાતો જાણવાની મળે તો એને જો જીવનમાં ઉતારીશું
તો ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત છે. બીજી એક વાત કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ પણ કાર્યક્રમ આપણે જોતા હોય તો નિમિત્તથી જ થતા હોય છે. જાહેર કાર્યક્રમની વાત કરીએ, નાના નાના કાર્યક્રમ તો આપણે ધણીને રીઝવવા માટે અને આપણે પણ એમના પ્રેમમાં ડૂબવા માટે કરતા હોય છે. પણ જ્યારે આવો કંઈક કાર્યક્રમ થતો હોય તો ત્યારે આપણને ખરેખર એવું થાય કે ભાઈ જે પરિવાર આજે ગોપાલભાઈના દિલની અંદર એવો ભાવ થયો કે ભાઈ ચાલો ઘરની અંદર કોઈ લૌકિક પ્રસંગ નથી પણ તોય આવો સરસ મજાનો કાર્યક્રમ રાખી એ પરમાત્માના ગુણાનુવાદ ગાવાનો કાર્યક્રમ રાખી સુંદર સાથને ભેગા કરી અને એમને બ્રહ્મભોજન કરાવવું છે. તો વિચાર કરો સુંદર સાથજી કે એ કેટલો બધો ઉત્તમ વિચાર છે. નિમિત્તથી તો આપણે કરવાના જ છે કારણ કે આપણે રાજ્યથી જોડાયેલા છીએ, પણ કોઈ નિમિત્ત ના હોય અને તોય જો આટલો સરસ એ કરતા હોય તો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમને આવા નવા કાર્યક્રમ કરવાની અપાર બળ, શક્તિ અને સંપત્તિ, કારણ કે એની પણ જરૂર છે, એના વગર કશું થતું નથી. તો બધાની અંદર એમને ખૂબ સારી બરકત આપે એ આપણા બધાની એક સારી પ્રાર્થના અને શુભકામના હોવી જોઈએ. સુંદર સાજી ખૂબ સરસ પ્રકરણ અહીંયા છે જેના કારણે આજે સારો સંસાર દુઃખી છે. આજે આ સંસારની અંદર દુઃખનું કારણ શું છે? આપણે એવું કહીએ છીએ કે ભાઈ કળિયુગનું જોર વધી ગયું છે એટલે સંસારની અંદર આપણે કેટલાય પ્રકારના આધિ, વ્યાધિ, ઉપાધિ, આ મુશ્કેલીઓના 3 સ્વરૂપ છે અને એ સ્વરૂપે આ સંસારની અંદર આપણે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છીએ. મૂળ કોણ છે? કળિયુગ છે. સુંદર સાહેબ, ખૂબ સરસ વાત કરવામાં આવી છે કે ભાઈ જે મનુષ્ય છે એ મનુષ્યના જીવનની અંદર ધર્મ નથી, એ મનુષ્યના અંદર પરમાત્મા માટે પ્રેમ નથી, તો એ મનુષ્યનું જીવન નિરર્થક છે. અને જેની અંદર આ ધર્મ છે, પરમાત્મા માટે પ્રેમ છે, તો એને આ કલિયુગ, જેને આપણે બીજા શબ્દમાં કુરાનના ભાષામાં દજ્જાલ કહીએ છીએ, નાસ્તિકતા કહીએ છીએ, સુંદર સાજી અજ્ઞાનતા કહીએ છીએ, ઘણા બધા શબ્દો એના માટે વપરાયેલા છે. તો એ કશું નથી બગાડી શકતો જો પરમાત્મામય હોય તો એના માટે. સુંદર સાજી જેના જીવનમાં ધર્મ છે એના માટે. સુંદર સાજી ભાગવતની અંદર એવું કહેવામાં આવે છે કે સતયુગમાં ધર્મ 4 પાયા ઉપર હતો, જ્યારે ત્રેતાયુગમાં 3 પાયા પર, દ્વાપરમાં 2 અને કલિયુગમાં 1 જ પાયો સુંદર સાજી, અને એ દયા. સુંદર સાજી સત્ય પણ ગતું રહ્યું, દાન પણ ગતું રહ્યું સુંદર સાજી, પણ છેલ્લો એક જે એ છે એ દયા, કે જેની ઉપર આ ધર્મનું એ ટકેલું છે. ભાગવતની અંદર ખૂબ સરસ વાત કરવામાં આવી છે પહેલા જ સ્કંદની અંદર કે જ્યારે ભક્તિ દેવી ખૂબ વૃદ્ધ અવસ્થાની અંદર, નિશાય અવસ્થાની અંદર પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય, જો વિચાર કરો સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે કે ભક્તિ દેવી યુવાન છે અને એના 2 દીકરા વૃદ્ધ થઈ ગયા છે. નારદજી જ્યારે આવીને પૂછે છે કે ભાઈ તમે કોણ છો, તો એ રડે છે અને કહે છે કે હું ભક્તિ છું અને આ મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. મારો ઉદ્ભવ દ્રવિડ દેશની અંદર, મતલબ દક્ષિણ ભારતની અંદર થયો કે જ્યાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમાનુજાચાર્ય, વલ્ભાચાર્ય જેવા શ્રેષ્ઠ આચાર્યો થયા, ત્યાં મારો ઉદ્ભવ થયો. કર્ણાટકની અંદર મને થોડુંક માન સન્માન મારું એ થયું, મહારાષ્ટ્રની અંદર તો મને ખૂબ પુષ્ટિ મળી, પણ ગુજરાતની અંદર સુંદર સાજી વિચાર કરો, આપણા ગુજરાત માટે એવું ભાગવતમાં એવું લખવામાં આવે છે કે ગુજરાતની અંદર મારી ખૂબ બુરી દશા થઈ. એનું કારણ લખ્યું છે કે ગુજરાતના લોકો ધનના મોહમાં પડ્યા છે, ભોગ અને વિલાસની અંદર પડ્યા છે, એમને ભક્તિ માટે સમય નથી. સુંદર સાજી
સરસાવા અહીંયાથી આપણે લગભગ દર વર્ષે જતા હોઈએ છીએ અને લગભગ ગુજરાતનો સુંદર સાથ વધારો હોય છે. અને સરસાવા ગયા પછી આપણે જાણીએ છીએ કે ભાઈ સરસાવા જઈએ એટલે ત્યાં સાત્વિક ભોજન સિવાય મળે નહીં. અને લગભગ બીજા રાજ્યોમાંથી આવનારા બધાએ સ્વીકારેલું જ છે કે ભાઈ આપણે ત્યાં જઈએ એટલે બીજાની કોઈ અપેક્ષા નહીં રાખવાની. પણ ગુજરાતીઓ તો ડબ્બીઓ સાથે લઈને જાય. સુંદર સાથજી ડબ્બીઓ તો સાથે લઈને જાય, પણ ત્યાં જઈને જાહેરમાં એવું કે ભાઈ નહીં આજે તો અમારે ગુજરાતી ગોઠિયા ખવડાવવા છે બધાને. સુંદર સાથજી આ આપણા ગુજરાતનું એવું એ નથી, આ તો કહેવાની એક વાત છે. પણ દરેક જ્યારે બીજા રાજ્યોની તુલના આપણે કરીએ ને આમ જોવા જઈએ તો શિક્ષણ બીજા રાજ્યોની અંદર એટલું બધું નથી જેટલું સારું શિક્ષણ ગુજરાતમાં છે. અને આટલું સારું શિક્ષણ મેળવ્યા પછી જ્યારે આપણે બધા આપણી પાસે થોડીક સંપત્તિ આવી જાય, આપણી પાસે થોડીક સત્તા આવી જાય એટલે આપણે એવું માનીએ કે ભાઈ આ ધર્મ તો નવરા માણસોનું કામ. આપણું કામ કારણ કે આપણી પાસે વળી હવે સમય ક્યાં રહ્યો છે. સુંદર સાથજી ધર્મપ્રેમી સજ્જનો, તમે ઇતિહાસ જોશો, આપણા આજુબાજુના ઘણો મોટો સમાજ છે આપણો. તમે જુઓ કે જેની પાસે સંપત્તિ હતી પણ જેની પાસે ધર્મ નહોતો તો એ સંપત્તિ ટકી. તમે જોશો, આપણે જોઈશું, આપણને ખબર પડશે. પણ જેની પાસે સંપત્તિ હતી અને સંસ્કારો હતા, કારણ કે સંસ્કારો આવે છે ધર્મથી, તો તમે એ પરિવાર જુઓ કે કેટલું સરસ, આખો પરિવાર કેટલું સરસ એમનું જીવન. એકલી સંપત્તિ કામની નથી, પણ સંપત્તિની સાથે જો પરિવારની અંદર સંસ્કારો હોય ને તો એ પરિવાર સરસ મજાનો આમ શું કહેવાય કે મેક થતો બાગ કહેવાય. પણ આપણા ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે જેની પાસે સંપત્તિ છે એની પાસે ધર્મ સંસ્કારો નથી, જેની પાસે સંસ્કારો છે એની પાસે સંપત્તિ નથી. પણ સંપત્તિ ના હોવાથી કંઈ બધું બગડી જતું નથી. જેની પાસે સંપત્તિ નથી એ ઘણું સારું જીવન જીવે જ છે, પણ સંસ્કારો વગર જીવી શકાતું નથી. સુંદર સાથજી આ કલિયુગ જે છે ને, પરીક્ષિત રાજાએ એ કલિયુગને રહેવા માટેના 4 સ્થાનો આપ્યા હતા. એક તો જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને ચોથું હિંસા. કલિયુગે એવું કહ્યું કે આ 4માંથી તો એકય એવું નથી કે મને કંઈક સારું એ થાય, બધા સાવ ખરાબ છે. કોઈક તો એવું સ્થાન આપો કે જે મને સારું લાગે, કંઈક સારું સ્થાન મને આપો. એટલે એમને કહ્યું કે જા સોનામાં તું રહેજે. સોનું ચોથું સ્થાન આપ્યું અને સોનામાં જ્યારે એને રહેવા માટેનું એ કર્યું ત્યારે કલિયુગને આનંદ થયો કે હાસ હવે હું ઘણા મોટા માણસોને મારા એની અંદર હું ફસાવીશ. પણ આપણે જોઈએ છે કે સમય બદલાયો. જે 1000 રૂપિયેથી લઈને 5000 રૂપિયે, મને ખબર છે 1993-94 મારું લગ્ન થયું એ વખતે 4-4.5 રૂપિયા સોનાનો ભાવ હતો. આજે 65-70 હજાર થઈ ગયા. બરાબર છે. એટલે કલિયુગને લાગ્યું કે હવે તો એમાંય રહેવાનું, કારણ કે હોય તો રહું ને, કોઈની જોડે હોય તો રહું ને. એટલે આપણને આ સંસારને પૂછે, પેલું તો જાહેર હતું રહેવાના સ્થાનો, પણ અત્યારે એવું બન્યું કે આપણને પૂછ્યા સિવાય એક નવું સ્થાન એને લઈ લીધું અને એ આ મોબાઈલ. બાજે બજાવન હાર. સુંદર સાથજી આ વિતકની અંદર લખ્યું છે ખૂબ સરસ. આ આપણું જીવન આ ખાઈ જવા બેઠું છે, આને આધીન થઈ ગયા છે, આપણે આના ગુલામ થઈ ગયા છે. કલિયુગે આને પોતાનું અસ્ત્ર બનાવ્યું છે, શસ્ત્ર બનાવ્યું છે. ઉંમરવાળા બેઠા છે વડીલો, તો આપણે એમ માનીએ કે વડીલો નહીં ઘરે વાપરતા હોય મોબાઈલ, પણ એમના સંતાનો તો એવા એમને દેખતા સરસ રીતે વાપરે જ છે અને લેતાય નથી, રાજી કરવા માટે આપી દે છે. સુંદર સાથજી ખરેખર આ મોબાઈલ છે ને આપણા માટે એટલો બધો ખરાબ છે. એટલો જ સમય, એટલો નહીં, એનાથી 10મા ભાગનો સમય જો પરિવારના સભ્યો, પરિવારના સંતાનો ને એ પરમાત્મા તરફ વાળવામાં આવે, એનાથી 10મા ભાગનો સમય, સવાર સાંજ 2 જ સમયની વાત કરીએ ને તો 10-10 મિનિટનો સમય
તમે પરિવર્તન જુઓ, કેટલું પરિવર્તન આવે છે એ પરિવારની અંદર. જે પરિવર્તન શાળાઓ ના લાવી શકે, જે પરિવર્તન સંપત્તિ ના લાવી શકે ને, એ પરિવર્તન પરમાત્માના સંસર્ગમાં રહેવાથી એ પરિવર્તન આવી શકે છે. પણ આપણને એ પરિવર્તન નથી દેખાતું. આજે જો તુલના કરવાની હોય ને, તો કોઈ સંપત્તિ અને એની સામે સંસ્કાર, તો સુંદર સાજી આપણે પણ બધા જાણવા છતાં સંપત્તિને પસંદ કરીએ. આ વાણીને મોતીની સરખામણી કરવામાં આવી છે. વધાવે મુક્તા ફલ સખિયા, આપણે આરતીની અંદર બોલીએ છીએ, મોતીઓ લેવા જશે બધા કે રાજીને હું વધાવું. વાણી રૂપી મોતીથી રાજીની પ્રશંસા કરીને રાજીના ગુણાનુવાદ કરે ને, તો એ વાણી રૂપી મોતી પેલા દ્રવ્ય રૂપેના ટુકડા કરતા તો કંઈક 1000 ગણું વધારે છે. પણ એ મોતી આપણને દેખાતું નથી. પેલો ટુકડો છે ને, એ જ મોતી છે આપણા માટે. વાણી શ્રેષ્ઠ વાણી આપણે બોલીએ, આપણા સંતાનોએ જો વાણી રૂપી મોતી એમની અંદર આવી જાય ને, તો પરમાત્માએ બહુ જ મોટી સંપત્તિ આપણને આપી છે, પણ આપણને દેખાતી નથી. સુંદર સાજી, આ કલિયુગની જ્યારે વાત કરવામાં આવી છે, ત્યારે સુંદર સાજી કલિયુગ આપણે જોઈએ છે કેવો સમય આવશે. શરીર, માણસો એવું કહે છે કે ભાઈ શરીરથી ટૂંકા થશે. આપણે મ્યુઝિયમમાં જોઈએ છીએ રાજા મહારાજાને પહેલેના માણસોના વસ્ત્રો જોઈએ તો આપણને ખબર પડે કે હો, આ તો કેટલા પ્રચંડ હશે. સમયના પ્રભાવમાં આપણા શરીરો ટૂંકા થઈ ગયા. આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ એટલા બધા રોગો થશે આ સમયની અંદર. રોગોય થશે અને સાથે સાથે કુદરતી ઉલ્કાપાતો એવા થશે. ધરતીકંપ આવશે ને, કાં તો વાવાઝોડું આવશે ને, ગમે તે તોફાનો આવશે આ સમયની અંદર. સુંદર સાજી, અને મનુષ્ય નાશ પામશે. સુંદર સાજી બહુ જ સરસ વાત કરી છે કલિયુગની, કે સ્ત્રીઓ જો સમજવાની વાત છે. સ્વતંત્રતા દરેકને હોવી જોઈએ, પણ સ્વચ્છંદતા કોઈને ના હોવી જોઈએ. આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા થઈ ગઈ. સ્ત્રીઓ સ્વતંત્ર હોવી જોઈએ, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન હતો, તો એ વખતે એવું કહેલું. અને દરેકના પોતાના એમાં જ શોભે છે. ભારતીય સ્ત્રી એના પોશાકમાં જ સરસ રીતે શોભે છે, પછી ભારતીય સ્ત્રી વિદેશનો પોશાક પહેરે ક્યારેય શોભે નહીં. તો આ તો એક એ સમયથી થયેલું છે. ખૂબ સરસ એ લખ્યું છે કે સ્ત્રીઓ સ્વચ્છંદી થશે આ સમયની અંદર. સ્વતંત્રતા હોવી જોઈએ. ઘણાને એવું લાગે કે ભાઈ સ્ત્રીઓ માટે આવું, કારણ કે એટલા માટે કે એ આ બંને શબ્દો વચ્ચેનો ભેદ નથી સમજતા. સ્વતંત્રતા શું છે અને સ્વચ્છંદતા શું છે, એ બંને વચ્ચેનો જો ભેદ સમજે તો એ વાત ખોટી નથી. એટલે એટલા માટે એવું કહેવામાં આવ્યું છે. ખરેખર સ્ત્રીઓએ વૃદ્ધ માતા પિતાની સેવા કરવી જોઈએ, પણ એવું કહેવામાં આવે છે કે આ કલિયુગના સમયની અંદર સ્ત્રીઓ વૃદ્ધ માતા પિતાની સેવા નહીં કરે, એમનો તિરસ્કાર કરશે. સુંદર સાજી, આજે સારો સંસાર દુઃખી થઈ રહ્યો છે ને, એનું કારણ આ છે. કારણ કે દરેકના મન ઉપર કોણ સવાર થયું છે? કલિયુગ સવાર થયો છે, દજ્જાલ સવાર થયો છે. એ અજ્ઞાનતા આપણી અંદર સવાર થઈ છે. દરેક માણસ એવું જાણે છે કે જો માતા પિતાની સેવા નહીં કરીએ તો આવનારા સમયની અંદર આપણા બાળકો આપણે ભૂમિકામાં આવીશું, આપણી સેવા કરવાના નથી. અને તોય નથી કરતા, કારણ કે કોને આધીન થયા છીએ આપણે? કલિયુગને આધીન થયા છીએ, દજ્જાલને આધીન થયા છીએ, અજ્ઞાનતાને આધીન થયા છીએ. સારા સમાજની દુઃખનું કારણ આ એક છે. પણ જો એના સ્વરૂપને સમજી લઈએ, આ પ્રકરણની અંદર એનું સ્વરૂપ આપણને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ કલિયુગ શું છે. કોઈ માણસ નથી કલિયુગ, પણ આપણા મન ઉપર સવાર થયેલ અજ્ઞાનતા છે, દુષ્ટ વિચારો છે. અને એને જો સમજીને આપણે આપણું જીવન જીવીએ ને, તો કોઈ તાકાત એવી નથી સંસારની, કોઈ એની પાસે નથી કે જે આપણને દુઃખી કરી શકે. પણ વારે ને વારે ગમે ત્યારે ખૂબ સરસ એની ચોપાઈની અંદર આ કે છે, શું કે છે? કુલીબલ દેખો રે. કુલી બલ દેખો રે, એનું બળ જુઓ તમે.
કેટલું બળ છે. બ્રહ્મવાણીનું પહેલું જ પ્રકરણ વિચાર કરો, રાજજી મહારાજે કેટલું સરસ સંકલન કરેલું છે કે પહેલા હું એમને માયાનું સ્વરૂપ બતાવી દઉં. તમે એમ ના માનશો કે માયાનું સ્વરૂપ ગમે જેવું તેવું છે. એની આગળ શું કહે છે? એ જો દેખન આયા તુમ. કારણ કે રાજજી સાથે રબ્દ કરીને આપણે માંગ્યું છે પરમાત્મા પાસે, ધની પાસે કે નહીં અમારે ખેલ જોવો છે. એ વખતે ખબર હતી કે આટલો ભયંકર ખેલ હશે એમ. ત્યાં જઈને લખોટીઓ રમીશું, ગરાગરા રમીશું, આવું બધું રમીને આવી જઈશું. આપણે કદાચ આપણે એવો ભાવ હશે કે શું હશે એ માયાના ખેલની અંદર. પણ અહીં આયા ત્યારે જ ખબર પડી કે કુલીનું બળ કેટલું છે. મુનિજનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે. વિચાર કરો સુંદર સાજી, આપણે તો હજુ એ કક્ષા ઉપર પહોંચ્યા નથી. જે મુનિ, જે પરાશર ઋષિ, વિચાર કરો સુંદર સાજી, કે નાવની અંદર નદી પાર કરી રહ્યા હતા અને મત્સ્યગંધા જે માછીમાર કન્યા એ નાવ ચલાવી રહી હતી. એ કલિયુગ સુંદર સાજી, એ અજ્ઞાનતા એમની ઉપર સવાર થઈ અને એમનું મન પરિવર્તિત થઈ ગયું. અને સુંદર સાજી એની સાથે સંસર્ગ કરવા માટે જ્યારે એમણે માગણી કરી તો માછીમાર કન્યાએ એવું કહ્યું કે મુનિજી તમે તો શ્રેષ્ઠ ઋષિ છો, હું તો એક માછીમાર કન્યા છું અને આ તો દિવસનો સમય છે. સુંદર સાજી એ પરાશર ઋષિએ પોતાના તપના બળથી એ સૂર્યને ઢાંકી દીધો પણ પોતાના વિકારોને ઢાંકી શક્યા. આ તાકાત છે કલિયુગની, આ દજ્જાલની તાકાત છે. સુંદર સાજી વિચાર કરો, જો એમને ના કરી શક્યા હોય સુંદર સાજી, તો આપણે પણ આપણી પાસે એક મોટું હથિયાર છે, એમની પાસે નહોતું. સુંદર સાજી રાજજી મહારાજે આ કલિયુગની અંદર 28મા કલિયુગની અંદર જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર આવ્યા છે ને, ત્યારે માયાના 13 હથિયારો અને એક થી જોરાવર એની સામે લડવા માટે આપણને 5 હથિયાર આપ્યા છે. ઇશ્ક, ઈમાન, શુક્ર, ગરીબી, સબર. આ હથિયાર સુંદર સાજી આપણને આપ્યા છે. માયાનું બળ સુંદર સાજી એ નારદજી બાલ બ્રહ્મચારી. બાલ બ્રહ્મચારી હોય એટલે કેટલું બધું પોતાને એમ એ હોય કે હું બાલ બ્રહ્મચારી. સુંદર સાજી ક્રોધ અને કામ આ બંનેને એમણે જીતી લીધા, પણ અહંકાર સામે હારી ગયા. શું અહંકાર થઈ ગયો કે મારા જેવો કોઈ બાલ બ્રહ્મચારી નહીં, મારા જેવો કોઈ ભગવાનનો ભક્ત નહીં. અને વીણાના તાર એની ઉપર ભગવાનનું નામ સ્મરણ કરવાને બદલે કોનું કર્યું? પોતાનું જ નામ સ્મરણ કર્યું. નારાયણ નારાયણ એમનું પોતાનું એક નામ છે સુંદર સાજી. અહમ આવી ગયો અને એ ભૂલી ગયા કે હું કોનું નામ એક સ્મરણ કરું છું. પોતાની જ મહત્તા ગાવા લાગ્યા. આ તાકાત સુંદર સાજી કલિયુગની છે, દજ્જાલની છે. એ દજ્જાલ સુંદર સાજી આખા આ સંસારને તમે જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિની અંદર મૂકી દીધો છે. આજે આપણે એવું જોઈ રહ્યા છીએ, એક સમય હતો ને ત્યારે આપણને આપણું જીવન લાગતું હતું. આજે જીવનની અંદર કોઈ રસ રહ્યો હોય તો બતાવો, કોઈ આનંદ રહ્યો હોય તો બતાવો, કોઈ કોઈના માટે પ્રેમ રહ્યો હોય તો બતાવો. સુંદર સાજી આપણી આ આંખોએ આપણે આ બધું જોઈ રહ્યા છે. કોની તાકાત છે? આ કલિયુગની તાકાત છે, દજ્જાલની તાકાત છે. સુંદર સાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ખરેખર ગોપાલભાઈની શું ઈચ્છા હોય કે હું આ કાર્યક્રમ કરું, હું આ સુંદર સાથને બોલાવું? શું એમની તાકાત હોય? પણ ઈચ્છા કોની? એ ધણીની ઈચ્છા, એ પરમાત્માની ઈચ્છા કે ગોપાલભાઈના દિલની અંદર આવો ભાવ જગાડે કે મારા સુંદર સાથ ભલે માયાના એની અંદર રહ્યા પણ વારે વારે આવા કાર્યક્રમો હું કોઈના દિલની અંદર બેસી અને હું એવો કાર્યક્રમો કરાવીશ કે જેથી કરીને મારો સુંદર સાથ આ માયાને આધીન ના થાય, આ દજ્જાલને આધીન ના થાય. અને એના માટે સુંદર સાજી એમના દિલની અંદર બેસી અને આ ભાવ જગાડ્યો આપણા બધા માટે. વિચાર કરો સુંદર સાજી, આપણે કેટલા બધા ધન્ય છીએ, કેટલા બધા નસીબદાર છીએ કે એમના નિમિત્તે એ પરમાત્માનું સાનિધ્ય. સુંદર સાજી વિચારો, 1000 વર્ષનું તપ એક બાજુ અને એક બાજુ ઘડીકનો સત્સંગ.
સુંદર સાતજી આ બંને વચ્ચે જ્યારે સ્પર્ધા થઈ તો શું જીત્યું છે? એક ઘડીનો સત્સંગ જીત્યો છે. 1000 વર્ષનું તપ જીત્યો નથી સુંદર સાજી. આ તાકાત છે સત્સંગની, અને એ આપણને આપણો ધણી સુંદર સાજી આવા સરસ મજાના આ માયાના કાર્યોની અંદર, જો સુંદર સાથી ઘણા સમયથી ના મળ્યા હોય અને કોકને ત્યાં લગ્નનો પ્રસંગ આવે, એને એકબીજાને મળે, તો આ વિચાર કરો કે આ કોણે પ્રસંગ ઊભો કર્યો? આપણા ધણીએ સુંદર સાજી કે હું ક્યારેય તમને એકલા એ નહીં થવા દેવું, કે તમને માયાની અંદર નહીં ડૂબવા દેવું, એ માટે થઈને આ પ્રસંગો આપણા માટે કર્યા છે. પણ પ્રસંગની સાર્થકતા સુંદર સાજી ત્યારે જ છે કે જ્યારે એના વિશે આપણે સાચી સમજ મેળવીએ અને થોડીક પણ આપણા જીવનની અંદર જો ના ઉતારીએ તો એનો કોઈ મતલબ નથી. જે પણ સમજાય થોડુંક તો થોડીક વાત જ્યારે આપણે જીવનમાં ઉતારીશું ને ત્યારે મનુષ્ય જીવનની સાર્થકતા છે. અહીંયા ગમે એટલા હાથી બાંધી દેવામાં આવે, ઘોડા બાંધી દેવામાં આવે કે બીજા કોઈને કરી દેવામાં આવે, તો આ વાણી એમને કશું પરિવર્તન કરી શકશે? નહીં કરી શકે. કારણ કે બુદ્ધિનું તત્વ પરમાત્માએ એમને નથી આપ્યું, એકલા મનુષ્યને આપ્યું છે. સુંદર સાજી એ આપણા માટે છે, અને આપણે જાણીને જો એ નહીં લઈએ તો સુંદર સાજી આપણે એમાં કોઈ ફેર નથી. એટલે કે છે खेल किया तुम्हारी खातिर सुनियो हो सृष्ट ब्रह्म. सुंदर साजी खेल किया तुम्हारे खातर. पर राज्य खूब सरस बात करी છે कहती हो उम्मत को सुनसी सब संसार मकसूद तिनका होसी जो लेसी है विचार. सुंदर साजी આ બ્રહ્મવાણી અને આ સંસારનો ખેલ જે છે ને એ તો એમની અંગનાઓ માટે કર્યો છે, પણ એનો લાભ સારા સંસારને મળવાનો છે. પણ જે લેશે એના માટે, પછી જે નહીં લે એના માટે તો રાજ્ય વાણીની અંદર સ્પષ્ટ કહ્યું છે, જાકો લેખી દોજક જાવે નહીં તીનો કી શક. જેના જીવનમાં દોજક જ લખી હોય એ રાજ્યના કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ નહીં માયાના જ વિચારો કરે. સુંદર સાજી ખૂબ સરસ એક ફકીરની વાત એમાં એ મૂકી આવી હતી કે ભાઈ એક ફકીર હતો અને ઔરંગઝેબ બાદશાહ જ્યારે આમ નમાઝ પડતો હતો, કારણ કે આપણને ખબર છે કે ભાઈ ગમે તે જગ્યા હોય પણ જો એમનો સમય થાય એટલે એ જગ્યા એ નમાઝ પડ્યા વગર બીજું કામ કરે નહીં. તો એ ફકીર બહુ હસે છે અને બાદશાહને ગુસ્સો ચડે છે કે હું નમાઝ પડતો હતો ને એ વખતે મારી મશ્કરી કરી. એટલે ફકીરે કહ્યું કે બાદશાહે તો બીજું કશું પૂછ્યું નહીં પણ કહી દીધું કે એને ફાંસીની સજા કરી દો, કારણ કે ઔરંગઝેબ બાદશાહ તો એટલો બધો જાલિમ જ હતો, ક્રૂર હતો. ફાંસીની સજા તો કરી દીધી, એ ફકીરનું મૃત્યુ થઈ ગયું. પણ રાત્રે સુવો ને ત્યારે એને ફકીર હસતો દેખાયો અને કહ્યું કે બાદશાહ તું નમાઝ નહોતો પડતો, ખાલી દંડ બેઠક કરતો હતો, કારણ કે તારું મન તો કાબુલમાં ઘોડા ખરીદતું હતું. મને હસવું એનું આવ્યું હતું. જો તું નમાઝ પડતો હોત ને, ખુદાની ઇબાદત કરતો હોત તો મને હસવું ના આવત. પણ શું કરતો હતો તું? દંડ બેઠક ખાલી એ કરતો હતો. તારું મન ક્યાં હતું? કાબુલની અંદર હતું, ત્યાં ઘોડા ખરીદતું હતું. સુંદર સાજી આપણા બધાની દશા છે. બેઠા છીએ રાજ્યના ચરણોમાં અને આપણું મન ફરે છે. આ એક યંત્ર બનાવી દીધું હોત ને તો બહુ સરસ થઈ જાત, કશું છૂપું જ ના રહેત. એમ કેટલો દ્રોહ કરીએ છીએ આપણે. આ તો ઠીક છે, આજની અહીંની વાત છે. પતિ પત્ની વચ્ચે સારો એ નથી. પતિ કેટલાય રહસ્યો પત્નીથી છુપાવે છે, પત્ની કેટલાય રહસ્યો પતિથી છુપાવે છે. વિચાર કરો, આ સંસાર જેનાથી બન્યો છે, સંસાર રૂપી રથના બે પૈડા પતિ અને પત્ની બંને એકબીજા વગર રથ ચાલે? જો આ બે પૈડામાંથી એક ખોટકાઈ જાય તો રથ ચાલે ખરો? અને તોય એ બે પૈડામાં એક મનમેળ નહીં. સુંદર સાજી વિચાર કરો તમે. એ સંસારની અંદર આપણે અહીંયા બેઠા છીએ. આ એક યંત્ર જો બની જાય ને, પણ સારી વાત છે, કુદરતને બધી ખબર છે કે શું બનાવવું અને શું ના બનાવવું. શું બનાવી દઈશ તો ધરતીકંપ નહીં, કંઈક એને કંઈક બીજું મોટું નામ આપવું પડે. આ સંસારની અંદર એવું કંઈક થઈ જાય. સુંદર સાજી ખરેખર એવું ના હોવું જોઈએ આપણી જોડે.
પતિ અને પત્ની આપણને શાસ્ત્રોએ ખૂબ સરસ આપ્યું છે. બે ભેગા છે, બે સાથે છે ને ત્યારે એક સ્વરૂપ છે. બે એકબીજા વગર અધૂરા છે. પણ એમની વચ્ચે પણ સાચો પ્રેમ નથી. સુંદર સાજી, આ તાકાત કોની છે? કલયુગની તાકાત છે, દજ્જાલની તાકાત છે. અને આપણે બધા એને આધીન થઈને બેઠા છીએ. સુંદર સાજી, આધીન છીએ કે નથી એ તો આપણે અંદર નિરીક્ષણ કરીશું ને તો આપણને ખબર પડે આપણી અંદર કેટલું એ ભરેલું છે. છલ, કપટ, જૂઠ, ચોરી, બેઈમાની, આ બધા એના સ્વરૂપો જ છે. જો આમાંનું આપણી અંદર છે તો આપણે કોને આધીન છીએ? દજ્જાલને આધીન છીએ. સુંદર સાજી વાણી ખૂબ સરસ વાત કરે છે કે બહાર આપણે ખૂબ સરસ દેખાઈએ છીએ અને હવે તો આપણે નિજાનંદ જાગણી અભિયાન પરિવાર સરસ મજાના કાર્યક્રમમાં જઈએ એટલે લેંગો અને જબ્બો બંને વ્હાઈટ હોવા જોઈએ, કારણ કે આપણે આમ દેખાઈએ ને સરસ. પણ જૈસા બાહેર હોત હે હોએ એસા. સુંદર સાજ, કેટલી સરળ ચોપાઈ છે. બહાર તમે જેટલા સારા દેખાવ છીએ ને બસ એટલા સારા અંદર બની જાઓ તો કેટલું મોટું પરિણામ શું મળે? અધખીન પીયું. વિચાર તો કરો સુંદર સાજી, કેટલું મોટું આપણા માટે કર્યું છે કે જેવા બહાર દેખાવ છો કોઈ બહુ મોટો ઝંઝટ એની અંદર પડવાની જરૂર નથી. 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણ બધું વાંચી નાખો, બધું કંઠસ્થ કરી નાખો, કોઈ જરૂર નથી. પણ જેવા બહાર સારા દેખાવ છો ને એવા સારા અંદર બની જાઓ અને પછી જુઓ પરમાત્મા એક સહેજ પણ જો આપણાથી દૂર હોય તો. સુંદર સાચી, 400 વર્ષથી આ વાણી આપણને આ કઈ પોકારી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે ખોટા નથી. હું એવું કહેવા નથી માંગતો કે આપણે બધા ખોટા છીએ. ના, આપણે દજ્જાલને આધીન થઈએ છીએ. કોઈ માણસ ખોટો નથી. આપણે તો કંઈક તકલીફ પરિસ્થિતિ ઊભી થાય ને એટલે માણસને દોષિત ગણીએ, એનો તિરસ્કાર કરી દઈએ. ના, માણસ ખોટો નથી. માણસની અંદર આવેલો દજ્જાલ ખોટો છે અને એ દજ્જાલને કાઢવાનો છે, એ કલયુગને કાઢવાનો છે, એ નાસ્તિકતાને દૂર કરવાની છે. એ સમજવાની વાત છે. સુંદર સાજી શું કહે છે આગળ? અથાહ નહીં ઊંચા નીચા ગહેરા ગીરદવાએ મોહજલ. સુંદર સાજી, આ મોહજલ, આ દજ્જાલનું જે સામ્રાજ્ય છે ને, સંસારને મોહજલ કહેવામાં આવ્યો છે. અને એ સારો સંસાર દજ્જાલનું સામ્રાજ્ય છે, કલયુગનું સામ્રાજ્ય છે. એને કેવો કહ્યો છે? અથાહ, જેનો પાર પામી શકાય નહીં એવો છે. એટલે શું હશે સુંદર સાજી? કોઈ આમાં એવા પણ હોય કે ભાઈ સારી સંપત્તિ બહુ જ હોય, કોઈની એક ફેક્ટરી સુંદરપુરામાં હોય, એકની અમદાવાદ હોય, પાછું બીજી સુરત હોય, રાજકોટ હોય, અને કાં તો એનાથી આગળ વધી અને ક્યાં પહોંચી ગયા? બીજા રાજ્યોમાં પહોંચી ગયા હોય, કાં તો વિદેશમાં પહોંચી ગયા, ત્યાંય બહુ મોટું સામ્રાજ્ય હોય. આ અથાહ છે. આ માયાનો પાર પામી શકાય એટલી બધી એ માયાની અંદર એ ડૂબેલા છે કે જેનો પાર ના પામી શકાય. ક્યાંક અથાહ છે તો ક્યાંક થોડું ઓછું એ પણ છે. સુંદર સાજી, અને આ જે માયાનું એ છે ને, 14 ભવન લગ એહી અંધેરી. એવું નથી આ એક પૃથ્વી પર એકલું છે. ભાઈ માયાનું સામ્રાજ્ય, કલયુગનું સામ્રાજ્ય, દજ્જાલનું સામ્રાજ્ય છેક વૈકુંઠ સુધી છે. 14 લોકની અંદર એનું સામ્રાજ્ય છે. પૃથ્વી ઉપર વધારે છે. સ્વર્ગલોક કે વૈકુંઠ લોક ત્યાં એનું ઓછું છે, પણ સામ્રાજ્ય તો છે જ. અને જો ના હોત તો સનત કુમારો, વિચાર કરો, સનત કુમારો કોણ છે? અક્ષર બ્રહ્મની 5 વાસનાઓની અંદર એ સનત કુમારો છે. એ સનત કુમારો તમોગુણને આધીન થઈ અને વિષ્ણુ ભગવાનના દ્વારપાળ જય અને વિજયને શું શ્રાપ આપી દત? સુંદર સાજી, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ કોને આધીન છે? દજ્જાલને આધીન છે.
સુંદર સાજી કોઈને કોઈ રીતે એનો ઉપયોગ કરીને રજોગુણનો ઉપયોગ કરી સુંદર સાજી આ દજ્જાલ રજોગુણને જ્યારે એ કરે છે ત્યારે આપણે જોઈએ છે કે ભાઈ સંસારના માણસો કઈ કેટલાય ભોગ વિલાસોની અંદર ડૂબી જાય છે. આપણે ભોગ વિલાસોની અંદર ડૂબ્યા છે મતલબ આપણે અંદર કયો ગુણનું પ્રાધાન્ય થઈ ગયું? રજોગુણનું પ્રાધાન્ય. સુંદર સાજી સંસારની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે આ શરીર ગમે એટલું સારું છે, ગમે એટલું સુંદર છે, ગમે એટલું તંદુરસ્ત છે, પણ એક દિવસ એનો નાશ છે. જ્યારે આવું સમજી આપણે બધા જાણીએ છીએ તો કોણે શરીર પ્રત્યેનો મોહ ઓછો કર્યો? એક સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ કે જેમનું પહેલાનું નામ યુવાનીનું નામ બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને એમને ખબર પડી કે આનો તો નાશ થવાનો છે, ગમે એટલું સાચવીશું તોય, તો એમણે એનો સદુપયોગ કરી લીધો અને છેક ભગવાનની છે ત્યાં સુધીનું એમણે પ્રાપ્ત કરી લીધું. સુંદર સાજી તો એ શું આપણા માટે લાગુ નથી પડતું? બુદ્ધ એકલા માટે જ લાગુ પડે છે. પણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક કોઈની આસક્તિ જમવાની અંદર વધારે, કોઈની આસક્તિ સંપત્તિની અંદર વધારે, કોઈની આસક્તિ સત્તાની અંદર વધારે. સુંદર સાહેબ આ એવો મોહ સાગર છે જેનો થા એ પામી શકાય એમ નથી. કે છે લોક ચૌદે ખેલે જીવ્યા કે યાકી સુજે ન યાકી કલ. સુંદર સાજી બહુ જ સરસ વાત કરી છે. 14 લોક શું કે છે? 14 લોક ખેલે જીવ્યા કે 14 લોકના જીવ એનાથી ખેલી રહ્યા છે. એનું રમકડું બની ગયા છે. કોનું? દજ્જાલનું, કલિયુગનું. સુંદર સાજી આ બહુ મોટી વાત છે સમજવાની. કઈ રીતે આપણે બની ગયા છીએ? આજે સારો સંસાર આપણે જોઈ રહ્યા છીએ બહુ દેવતાવાદની અંદર ફસાઈ ગયો છે. આપણે અહીંયાથી કહેવામાં આવે કે નહીં એક પરમાત્મા, તો તરત જ એમ કે આ બીજા દેવી દેવતાઓની નિંદા કરે છે. સુંદર સાજી ધર્મપ્રેમી સજ્જનો કોઈની નિંદા કરવાની કોઈને હક નથી, પણ સત્ય દરેકે જાણવું જોઈએ અને જેની પાસે આવ્યું છે એને બીજાને પહોંચાડવું જોઈએ. કે ગમે એટલા આપણે કરીશું. પહેલાના સમયની અંદર પણ જ્યારે બહુ દેવતાવાદનું એ થયું ને ત્યારે એકેશ્વરવાદ કે ભાઈ એક પરમાત્મા માટેનું બહુ જ એ કરવામાં આવ્યું છે. સમજવાની વાત એ છે કે આપણે બહુ દેવતાવાદમાં કેમ ફસાયા છીએ? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપણે બધા ફસાયા છીએ. તો કેમ ફસાયા છીએ? કારણ કે આપણને ડર છે. જો આમની પૂજા નહીં કરું તો મારું આવું થશે, જો આમનું એ નહીં કરું તો મારું આ બગડી જશે. આપણને ડરે ઘેરી લીધા છે અને આ ડર આપણને આ ભગવાન સારા, આ દેવતા સારા. સુંદર સાજી ભગવાન અનેક હોઈ શકે છે, જેમ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, સુંદર સાજી બુદ્ધ ભગવાન, ભગવાનો અનેક થયા છે. શું પરમાત્મા અનેક હોઈ શકે? આજ દિન સુધી કોઈ એવું કહ્યું કે પરમાત્મા અનેક છે? ભગવાન કોને કહીએ છીએ આપણે? સુંદર સાજી જે ભગને ધારણ કરે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણોને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. ભગ, આ 6 ગુણોને ભગ કહેવાય અને જે ભગને ધારણ કરે એને ભગવાન કહેવાય. સુંદર સાજી તો શું પરમાત્મા એમાં છે? નથી. પરમાત્મા તો સત, ચિત અને આનંદનું સ્વરૂપ છે. સુંદર સાજી પરમાત્માના ધામની અંદર એક વખત જે જાય છે ફરી ક્યારેય પાછો આવતો નથી. પરમાત્મા સારા સંસારનું કલ્યાણ કરવા વાળા છે. નિજ નામ સોઈ જાહેર હુઆ જાકી સબ દુની રાહ દેખત. પણ પછીની ચોપાઈની અંદર ખૂબ સરસ વાત કહી છે. મુક્ત દેશી બ્રહ્માંડ કો, સારા સંસારને મુક્તિ આપશે. કોઈ ભગવાને એવું નથી કહ્યું. કોઈ ભગવાને એવું નથી કહ્યું. તમે જો હિમાલયની કંદરાઓમાં કેટલા કેટલા ઋષિઓ અને કેટલી કઠોર સાધનાઓ કરી રહ્યા છે, કોઈને પ્રાપ્ત નથી થયા. કેમ? કેમ કે ભગવાન જે
પરમાત્માની તો એમને ખબર નથી. પરમાત્માની ખબર આપણને છે. કેમ? કારણ કે આપણે એમની સાથે નિસ્બત છે સુંદર સાજી. નહીં તો એવું એ પરમાત્મા એવું એ નથી સહેલા કે ઋષિ મુનિઓને ખબર ના હોય અને આપણને ખબર પડી જાય. વેદ અગમ કહે ઉલટે પીછે નેત નેત કર ગાયા. પરમાત્માનું સ્વરૂપ સુંદર સાજી વેદો નથી વર્ણવી શક્યા. વેદોમાં લખ્યું કે તમસા પરસ્તાત. સુંદર સાજી આદિત્ય વર્ણમ તમસા પરસ્તાત. આદિત્ય વર્ણ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તેજોમય સ્વરૂપ છે. બસ એટલું કહી શક્યા. પણ પરમાત્માનું એક અંગ એ વર્ણવી નથી શક્યા. વિચાર કરો સુંદર સાજી. અને એ પરમાત્માનું સુંદર સાજી એટલું તેજોમય સ્વરૂપ, એટલું સંકુલ સ્વરૂપ સુંદર સાજી આજે આપણે દરરોજ યાદ કરીએ છીએ, દરરોજ આપણા હૃદયની અંદર ધારણ કરીએ છીએ. કયા કારણે? એ પરમાત્મા સાથે આપણી નિસ્બત છે. બાકી ઋષિ મુનિઓ એ હિમાલયની કંદરાઓમાં કેટલાય તપશ્ચર્યા કરે છે, એમને નથી મળ્યું સુંદર સાજી. એ આપણને મળ્યું છે. પણ આજે સંસારની અંદર બહુ દેવતાવાદ એવું એ કરી ગયો છે. જો સાચી વાત કહેવામાં આવે તો કોઈને નથી ગમતી, પણ એક પરમાત્મા સિવાય સુંદર સાજી ઘણી વખત આપણી અંદર એ થાય કે ભાઈ સુખ શું છે ને દુઃખ શું છે. હું આના શરણ, કોઈ દેવી દેવતા ભગવાનની શરણમાં આપણે કેમ જઈએ છીએ? આપણે સુખ જોઈએ છે, સુખી થવું છે. પણ સુખ છે શેમાં? સુખ શું ને દુઃખ શું એ આપણને નથી ખબર. એ કુંતા માતાને ખબર છે, એ પ્રહલાદને ખબર છે, એ ભીષ્મ પિતાને ખબર છે કે ખરેખર સાચું સુખ શું છે. અને તો એમણે એટલે તો એમણે કહ્યું કે દુઃખ આપો અમને, એમાં સાચું સુખ છે. દુઃખતે પિયુજી વાણી પોકારીને કહે છે, દુઃખતે પિયુજી મિલસી સુખે ના મિલ્યા કોઈ. વિચાર કરો સુંદર સાજી. દુઃખથી જો પરમાત્મા મળતા હોય તો એ દુઃખ કહેવાય કે સુખ કહેવાય? સુંદર સાજી દુઃખથી, આ સંસારના ક્ષણિક દુઃખથી, દુઃખ નહીં ક્ષણિક, ક્ષણિક દુઃખથી જો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મળતા હોય તો એ દુઃખ કહેવાય કે સુખ કહેવાય? સુંદર સાજી કેમ આપણે નથી સમજી શકતા? પરમાત્માએ શ્રેષ્ઠ બુદ્ધિ આપણને આપી છે. બડી મત મેં તોકો કહી. સુંદર સાજી બડી મત મહાન બુદ્ધિના ધણી સાગર આપણને કયા છે સુંદર સાજી. તો કેમ આપણે નથી સમજી શકતા? સંસારના ક્ષણિક સુખો પાછળ આપણે એવા ભટકી રહ્યા છે અને એ ક્ષણિક સુખોના લોભમાં, એ ક્ષણિક સુખો ભોગવવાના એમાં આપણે એ અક્ષાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ગુમાવી રહ્યા છે, એમના ધામને ગુમાવી રહ્યા છે, એમના સ્વરૂપને ભૂલી રહ્યા છે, એમની લીલાઓને ભૂલી રહ્યા છે. સુંદર સાજી આ છે આજના માણસનું જીવન. આ છે દજ્જાલની તાકાત. સુંદર સાજી આપણે જોઈ રહ્યા છીએ દરેક માણસે બસ સંસારના જ કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું છે, સંસારના જ કાર્યોની અંદર બસ આટલું થઈ ગયું, આટલું જોઈએ, આટલું થઈ ગયું, આટલું જોઈએ. એક સરસ નાનું પણ એક સરસ ઉદાહરણ છે. એક શેઠ હતા અને શેઠ પૈસા પાત્ર, એટલે વિદેશ જાય, બીજા રાજ્યોની અંદર જાય, બધે ફરવાનો શોખ, અને કંઈક નવું જોવે ને એટલે ઘેર લાવે, કંઈક નવું જોવે ને ઘેર લાવે. હવે ઉંમર થઈ ગઈ શેઠની, ચાલી શકાતું નથી, પેલા ખુરશીની અંદર બેઠા રહે છે ને એમ જ ચાલે છે. બન્યું એવું કે એક વખત એમના ઘરની અંદર ભયંકર આગ લાગી ગઈ. અને આગ લાગી એટલે શેઠે તરત જ નોકરોને બોલાયા કે મારો આ કિંમતી સામાન હું દેશ વિદેશથી લાવ્યો છું અને કેટલું બધું એ કરીને લાવ્યો છું, પૈસા ખર્ચીને લાવ્યો છું, મારો સામાન નાશ ના થઈ જાય, તમે એને બહાર લાવી દો. બધા નોકરો વર્ગી પડ્યા, બધો સામાન બહાર લાવી દીધા. બહાર લાવ્યા પછી હાશ બધો સામાન બચી ગયો. અને પછી જોયું કે શેઠ કઈ ગયા, સામાન બચી ગયો, શેઠ ગતા રહ્યા. સુંદર સાજી આપણી દશા આ છે. સંપત્તિ આપણી આવી જવાની છે, વીઘું હશે 4 વીઘો થઈ જવાનો છે, ગાડી નાની હશે તો મોટી આવી જવાની છે, બધું આવી જવાનું છે, પણ આપણે રહેવાના નથી. ક્યાં જતા રહેવાના છે? જન્મ મરણના ચક્કરમાં સુંદર સાજી જવાના છે. અને એમાં ના જવું હોય તો સુંદર સાજી એ સંપત્તિનો એ ગમે એટલી કિંમતી હોય
પણ એ પરમાત્માની જ્યારે તુલના એમની સાથે કરવામાં આવે ને ત્યારે એને કોડીની કિંમત ના હોવી જોઈએ આપણા માટે. સુંદર સાજી તો આપણું એ સાચું છે. આ જ સુંદર સાજી આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ સંતાનો માટે આખું જીવન ખર્ચી રહ્યા છે આપણે. સુંદર સાજી ભાઈ દરેક જે પણ જીવ આ સંસારની અંદર આવે છે ને ત્યારે પોતાના કર્મોને પોતાનું એ લઈને આવે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, એની આપે એનું કરશે. આપણે તો બસ સંતાનો મોટા થઈ જાય ત્યાં સુધી અરે એમનું લગ્ન થઈ જાય ને બધું થઈ જાય, પણ આપણી ઈચ્છાઓ પૂરી થતી આપણે તો હજુય વધતું જાય. બસ એમાં એક ઝવેરી હતા અને બહુ ધન ભેગું કર્યું, પણ ગમે એટલું ભેગું કરે જે દાડો આવ્યો તે દાડ તો જવું જ પડે. એટલે જવાનું થયું એટલે બીમાર હતા, સંતાનો થઈ ભાઈ લાવો પિતાજી ભેગું બહુ કર્યું છે. ડૉક્ટર બોલાયો, ડૉક્ટરે ભાઈ પેલું એમ આપ્યું એટલે કર્યું એટલે ડૉક્ટરે કહ્યું 105 છે. એટલે શેઠ બીમાર હતા ને બેઠા થઈ ગયા, વેચી દે કે 80 લીધું તું. સોનાની વાત સમજે. વિચાર કરો. આખર સુધી કહેવાનો મતલબ આખર સુધી આપણું ચિંતન આ નાશવંત વસ્તુ. સુંદર સાજી વિચારો તમે. આ તો એમના ઉદાહરણો છે ને એમના ઉદાહરણોથી જો આપણે નહીં જાગીએ તો આપણી દશા પણ સુંદર સાજી આપણી દશા આ જ છે. એટલે ખરેખર સુંદર સાજી પરમાત્માએ આપણા માટે એટલો સરસ સંયોગ ઊભો કર્યો છે. આ ધર્મ ગ્રંથોના ઉદાહરણોને એના દ્વારા આપણને સમજાવી રહ્યા છે કે એ શેઠનું જીવન નિરર્થક ગયું, ખાલી સંપત્તિ મોહમાં ગયું. તમે જવા ના દેશો, તમારું જીવન એ રીતે ના વેડફવા દેશો. અને એનુંય ગયું એમ આપણું જો ગયું તો સુંદર સાજી આપણા માટે આવેલા ધર્મશાસ્ત્રો, આપણા માટે આવેલા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદર સાજી આપણા માટે કોઈ કામના રહ્યા ખરા? આપણા માટે કશું એક કામનું રહ્યું ખરું? સુંદર સાજી સમય મળ્યો છે, સમયથી સુંદર સાજી આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. પણ જે કહે છે ને કે વાર્યા ના વરે એ હાર્યા વરે, પણ હાર્યા વરવાનો જો સમય રહ્યો હોય તો, કારણ કે કશું ના રહે તારે જો પરમાત્મા પાસે આવે તો એ સારું છે, પણ એ સમય તો આપણી પાસે હોવો જોઈએ. લાલદાસજી પાસે કશું ના રહ્યું સુંદર સાજી, કદાચ બધા વહણ ચાલતા હતા આવા જ, પણ કશું ના રહ્યું તો ત્યારે એ આયા તો ખરા ને. અને સુંદર સાજી આયા તો ધણીના લાડલા બની ગયા. સુંદર સાજી વિચાર કરો તમે. તો આપણી પાસે એ સમય રહેશે કે નહીં કોણ જાણે. એ તો રાજજી સુંદર સાજી એમના માટે એ હતું તો એમને પાસે સમય હતો, પણ આપણી પાસે જો સમય નહીં હોય સુંદર સાજી તો આપણે પસ્તાવા સિવાય સુંદર સાજી કોઈ એ આપણી પાસે નથી. કે છે સત ડાપ્યા પીઠ દેવાઈ પિયા કો જુઠલાયા નજર. સુંદર સાજી કેટલી સરસ વાત કર છે. સત ડાપ્યા પીઠ દેવાય પિયા કો, એ આપણું પરમધામ સુંદર સાજી અખંડ, સુંદર સાજી શાશ્વત, જ્યાં કશાયની કમી નહીં. સુંદર સાજી નર્યો પ્રેમ, નર્યો પ્રેમ, નર્યો પ્રેમ, નર્યો આનંદ, આનંદ, આનંદ. પણ શું થયું? જ્યારે આપણી નજર આ બાજુ ફરી, ધણીને પીઠ દઈ દીધી, પરમધામના સુખોને પીઠ દઈ દીધી. આજે આપણને કોઈ એમ કે ચાલો ધણી આપણો લેવા આવ્યો છે, ગાડી તૈયાર છે, વિમાન તૈયાર છે, બેસી જાઓ, તો આપણે કેટલા તૈયાર છીએ હજુ આમાંથી? સુંદર સાજી જે સાચું હતું એને પીઠ દઈ દીધી, અને જે જૂઠું છે સુંદર સાજી કે જેનું કોઈ મૂલ્ય નથી એની અંદર આપણે ગળા ડૂબી ગયા છીએ. અત્યારે જો પરમધામ જવાનું થાય ને સુંદર સાજી એ તો કસોટી એ ખબર પડે, ખાલી એમને કહેવાથી તો કોઈ છે નહીં સુંદર સાજી. પણ જો એમાં આવે ને તો સુંદર સાજી આપણને ખબર પડે. કે છે नेचल राज सुहाग धनी को सो भुलाए दियो घर. એ નેચલ રાજ સુંદર સાજી એ પરમધામ કે જેમાં કશું ઓછું ના થાય, અખંડ સુંદર સાજી. અને એ સોહાગ પિયાનો સુંદર સાજી. સોહાગીન કોને કહેવાય?
એ સોહાગને ભૂલી ગયા કે જે રાત દિવસ પરમાત્માના પ્રેમની અંદર ડૂબી રહે ને એ સોહાગીન. સુંદર સાહેબજી, આજે આપણે કેટલો સમય પરમાત્માના પ્રેમમાં? સવારે અડધો કલાક, સાંજે તો ટાઈમ મળે તો ખરું, નકર છોકરા કરી દેશે સેવા પૂજા. આટલો સમય સુંદર સાહેબજી, જે રાત દિવસ એક ક્ષણ ધણીથી અલગ નહીં થનારી. વિચાર કરો સુંદર સાહેબજી, આ સંસારની અંદર આવીને, આ માયાના ખેલની અંદર આવીને ધણીને સુંદર સાહેબજી આપણે વાતો તો કેટલી મોટી મોટી કરી હતી. 100 બેર અજમાય કે દેખો ભલે ના ભૂલે હમ. સુંદર સાહેબ, એક ક્ષણ નહીં ભૂલ્યા અમે ધણી. અને શું કરી લેશે આ માયા અમારું? હવે ખબર પડી છે શું કરી લીધું એમ. સુંદર સાહેબજી, આ માયાએ આપણું શું કરી લીધું? સુંદર સાહેબજી, આપણા વતી રાજ્યે મહામતીજીએ રાજ્યને વિનંતી કરવી પડી ઉદયપુરની અંદર. હવે હાર્યા કહું વાર કેટલી? આપણા વતી સુંદર સાહેબજી અમે હારી ગયો. હવે વિચાર કરો, ઇન્દ્રાવતી હારી ગઈ હતી. કોના વતી પ્રાર્થના કરવી પડી? આપણા વતી કરવી પડે ને. દીપ બંધન ની અંદર સુંદર સાહેબજી હારી ગઈ. આપણે ચોંચ્યાઓનો સહેજ કે રાજાને ચુગલી કરી અને એ ખાડી ઉતરી ગયા, ખબર ના પડી કેટલા નહીં. અમે તો ગયા જ નથી, અમે તો ઓળખતા નથી. એ સાધુ આયા છે ને, ધામનો ધણી આવ્યો હતો દીપ બંધન ની અંદર. જયરામ કંસારા આપણે બધાએ અને જગાડવા ધણી આવ્યો હતો ને, પણ રાજાને જો ચુગલી કરીને કોઈ તો ખાડી ઉતરે કે અમે તો એ સાધુને ઓળખતા નથી. સુંદર સાહેબજી વિચાર કરો. અને જ્યારે પરમધામથી આવવાનું હતું ત્યારે કેટલી મોટી મોટી વાતો કરી હતી. સુંદર સાહેબજી, આ આપણું ઈમાન છે. જ્યારે ઉદયપુરનો પ્રસંગ બન્યો ને સુંદર સાહેબજી, તો ધણીને એટલું બધું દુઃખ થયું કે મારા સુંદર સાથની અંદર, મારી રૂહોની અંદર મારા પ્રત્યે આટલો જ પ્રેમ. અને એટલે શુક્રાના આકોટકા એટલે લાવવું પડ્યું સુંદર સાહેબજી. એમને બતાવવું પડ્યું કે માયાના ક્ષણિક દુઃખો મળે છે ને, એની સામે ધણીએ કેટલી મહેર તમારી ઉપર કરી છે. એ પરમધામનો ખજાનો અહીં લાવી દીધો છે. એ શુક્રાના આકોટમાં આપણને બતાવવું પડે. અને ત્યારે આપણને થયું આ માયા કશું નથી એમ. ત્યારે આપણી અંદર થોડુંક આમ શું કહેવાય કે બળ આવ્યું, મનોબળ આપણું થોડુંક મજબૂત થયું. સુંદર સાહેબજી વિચાર કરો, ફરી પાછા રામનગરની અંદર મિર્ગીની બીમારી આવી, ફરી પાછા આપણે કમજોર થઈ ગયા. સુંદર સાહેબજી વિચાર કરો, કુરબાની કો નામ સુનત મોમિન ઉલસત અંગ. એમાં આપણે ખરા? આપણે શું કુરબાન કર્યું ધણી માટે? સુંદર સાહેબજી વિચારવાનું એ છે. બાદશાહના દરબારની અંદર પેગામ લઈને જવાનું હતું. આપણે જોયું કેટલાય ઘેર ભાગીને આવતા રહ્યા. સુંદર સાહેબજી 12 જણા ગયા. કેટલા? 12 જ જણ. સુંદર સાહેબજી કેટલા બધા હતા? વિચાર કરો સુંદર સાહેબજી, આ ઈમાન છે આપણું. એ 12 જણાની વાતને જો સમજીએ ને, અગર બાદશાહ આપણું સર કલમ કરી દેશે તો પરમધામની અંદર જાગૃત થઈ જઈશું. અને જો બાદશાહ સાથે પરમાત્મ ધનીની વાતો કરીને આવીશું, બાદશાહને એની સમજાઈને આવીશું ને, તો ઇથી દંદન. સુંદર સાહેબજી બે બાજુ લાભ હી લાભ છે. પણ તોય સુંદર સાહેબજી દજ્જાલે એવા ફસાઈ દીધા, એવા આપણને કરી દીધા કે કેટલોય સુંદર સાથ એ ધણીનો સાથ છોડીને પોતાને ઘેર ભાગી ગયો. સુંદર સાહેબજી આ આપણું ઈમાન છે. સુંદર સાહેબજી ઈમાનની દ્રઢતા હોવી જોઈએ. આપણું ઈમાન દ્રઢ હોવું જોઈએ. એક પરમાત્મા સિવાય ગમે તે પરિસ્થિતિ આવી જાય, આ સર કાલે કર્મ થતું હોય ને આજ થઈ જાય, જીવન કાલે સમાપ્ત થતું હોય તો આજ થઈ જાય, પણ બીજા કોઈના ચરણમાં ના ઝૂકે. એ દ્રઢતા આપણી અંદર હોવી જોઈએ. આજે તો આપણે જોઈ રહ્યા છે કૈકોટ રાજ વૈકુંઠ કે કેટલા? એક નહીં, કેટલા? કોટ રાજ વૈકુંઠ કે ના આવે કે ખીન સમાન. શેઢા પાર્યા હાતર તો વળીને મરી જઈએ છીએ. આ સુંદર સાથ આપણે છીએ.
નાની નાની શું ત્યાગ કર્યો છે આપણે ખબર નથી પડતી. અને નથી ત્યાગ કર્યો ને એટલે આ સંસાર આપણી વાતો નથી માનતા કે તમે કહો છો કંઈક ને કરો છો. સુંદર સાહેબ આ મુશ્કેલી છે આપણી. ગમે એના માટે સુંદર સાહેબ કશુંક છોડવું પડે ને તો છોડવું જોઈએ આપણે. જો આટલું શ્રેષ્ઠ જ્ઞાન લીધું હોય સુંદર સાહેબ, આટલી સરસ વાતોને આપણે સમજ્યા હોય, સંસાર નથી સમજ્યો કે પરમાત્માનું સ્વરૂપ શું છે ને એ સંસારને નથી ખબર, અને એટલે આ બધાની અંદર એ ફસાયો છે. આપણે ક્યારે એમને એમાંથી બહાર કાઢી શકીશું? જ્યારે પોતે બહાર નીકળીશું ત્યારે સુંદર સાજી. તો ખરેખર એને સમજવાની જરૂર છે કે ખરેખર આપણા જીવનની અંદર કશુંક આપણે ખોટો નિર્ણય લઈએ છીએ, કશુંક ખોટા વિચારો આપણે કરીએ છીએ ને ત્યારે આપણને તરત થવું જોઈએ કે કોણ સવાર થયો છે આપણી પર? દજ્જાલ સવાર થયો છે, કળિયુગ સવાર થયો છે, અને એના કારણે મારી અંદર આ ગલત વિચાર આવ્યો છે, એના કારણે મારાથી આ ખોટું બોલાયું છે, એના કારણે મારાથી આ ખોટું કાર્ય થયું છે. સુંદર સાજી સમય ઘણો બધો થઈ ગયો છે. 2 પૂર્ણાહુતિ કરવાની છે, રાજ્યનું પૂજન કરવાનું છે. પણ સાથે સાથે હું એટલી વાત ચોક્કસ કહીશ કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહેનાર ગમે તે હોય, ધની આપણા બધાના માટે કહી રહે છે. કોણ આપણે તો કોણ કહે છે એની વાતો આપણે સાંભળવી નહીં. સુંદર સાજી એ નહીં, ગમે તે કે આપણા માટે જો સારી વાત છે અને આપણા જીવનનું કલ્યાણ કરનાર છે તો એ વાતને આપણે જીવનમાં ઉતારવી જોઈએ. સુંદર સાજી ભલે આપણને એવું લાગે કે આ પ્રસંગો તો વારે વારે આવે છે ને વારે વારે થાય છે, પણ એ તો અહીંયા છીએ ને ત્યાં સુધી આપણને એવું લાગશે. પછી આપણને ખબર પડશે કે ઓહો આ તો કેટલી શ્રેષ્ઠ ઘડી હતી, કેટલો મૂલ્યવાન સમય મળ્યો હતો, પણ આપણે એ મૂલ્યવાન સમયને સાર્થક કર્યો નહીં. અને સુંદર સાજી જેણે પણ સાર્થક કર્યો છે ને સુંદર સાજી, એ સુંદર સાજી રાજ્યના લાડલા બની ગયા છે. સુંદર સાજી રાજ્ય અહર્નિશ એમને પ્રેમ કરે છે. સુંદર સાજી તો આગળનો કાર્યક્રમ પૂર્ણાહુતિનો એ કરવાનું છે, આગળ એ કરશે. બોલીએ